કલ્પના કરો ભવિષ્યમાં એઆઈનું કોમ્પ્યુટિંગ પૃથ્વી પર નહીં પરંતુ સ્પેસમાં થાય તો શું તમે જાણો છો કે ChatGPT કે બીજા એઆઈને ચલાવવા માટે પૃથ્વીની અડધી વીજળી વપરાઈ શકે છે? પણ એલન મસ્કે આનો એવો ઉપાય શોધ્યો છે જે સાંભળીને તમારા પર હોશ ઉડી જશે, જેનું નામ છે ટેરાફેબ પ્રોજેક્ટ. આજે આખી દુનિયામાં એઆઈ માટે સુપરફાસ્ટ સેમિકન્ડક્ટર ચિપ્સની ભારે અછત છે. આના સોલ્યુશન માટે મસ્કની સ્પેસએક્સ, ટેસ્લા અને ઇન્ટેલ સાથે મળીને ટેરાફેબ ઇનિશિયેટિવ પર કામ કરી રહી છે. એમનું ટાર્ગેટ છે કે દર વર્ષે 1 ટેરાવોટ જેટલું એઆઈ કોમ્પ્યુટિંગ હાર્ડવેર બનાવવું. પણ સવાલ એ છે કે આટલી બધી ચિપ્સ બનાવવા માટે વીજળી આવશે કે? અહીં આવે છે મસ્કનો સ્પેસ બેઝ એઆઈ પ્લાન. સ્પેસએક્સ એવા મોટા સેટેલાઇટ બનાવશે જેમાં વિશાળ સોલર પેનલ્સ અને એઆઈ હાર્ડવેર બંને સાથે હશે. પૃથ્વી પર રાત પડે છે, વાદળો આવે છે અને વાતાવરણના લીધે સોલર એનર્જી ઓછી મળે છે, પણ સ્પેસમાં સૂરજ 24 કલાક ચમકે છે. એટલે ત્યાં સોલર પેનલ્સ પૃથ્વી કરતાં અનેક ગણી વીજળી વધારે જનરેટ કરી શકશે. પૃથ્વી પર એઆઈના મોટા ડેટા સેન્ટર જલ્દી ગરમ થઈ જાય છે અને તેને ઠંડા રાખવા કરોડો લીટર પાણી અને વીજળી વપરાય છે. જ્યારે સ્પેસમાં શૂન્ય અવકાશમાં રેડિએટર દ્વારા ગરમી બહાર ફેંકી દેવી સાવ સરળ છે. સ્પેસએક્સના દસ્તાવેજો મુજબ પ્રથમ ઓર્બિટલ એઆઈ સેટેલાઇટ 2027ના અંત સુધીમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. પૃથ્વી પર ટેરાફેબમાં ચિપ્સ બનાવો, સ્પેસમાં મોકલો, સૂરજમાંથી વીજળી મેળવો અને સ્પેસમાં જ એઆઈ ચલાવો. આ ખરેખર ભવિષ્યની ક્રાંતિ છે કે બહુ મોટો એન્જિનિયરિંગ ચેલેન્જ? તમારું શું માનવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આવી જ ઇન્ટરેસ્ટિંગ માહિતી માટે અત્યારે જ ફોલો કરી લો.